નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત। એક વૃત્રાસુર કે બે ઇન્દ્ર દ્વારા વૃક્ષાસુર મુનિનો વધ। સૂતજીની સામે ઋષિગણો બેઠા હતા અને ભગવતી દેવી અંબિકાના મહિમાનું સૂતજી દ્વારા શ્રવણ કરતા હતા અને પોતાને થયેલ સંદેહનું નિરાકરણ સૂતજી પાસેથી મેળવતા હતા। સૂતજી તેમની સંતોષ થાય તે માટે સ્પષ્ટીકરણ કરી દેતા। મુનિઓ પ્રસન્ન થઈ ભક્તિભાવે વધુને વધુ લોક કલ્યાણ અર્થે સૂતજીને પ્રશ્ન કરતો। તેઓ ફરી પ્રશ્ન એકવાર સૂતજીને કરતા। બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂતજી, અમારા સાંભળવામાં એવું આવ્યું છે કે વૃત્રાસુર નામથી એક દૈત્ય બળવાન હતો। તે મુનિ એક અને સ્વર્ગના પ્રજાપતિ ત્વષ્ટાનો પુત્ર થતો હતો। આ ત્વષ્ટા તો દેવતાઓના પક્ષમાં હતા, તો પછી ઇન્દ્રએ તેમને પુત્ર વૃત્રાસુરનો વધ કેમ કર્યો? ત્યારે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ કેમ નહીં લાગ્યું? આમ અમને આ સર્વ વૃત્તાંત કહી સંભળાવો। સૂતજી કહે, હે મુનિગણો, પહેલાં હું તમને વૃત્રાસુરનો ઇન્દ્ર દ્વારા વધ થયો તે કથા કહું છું। બ્રહ્મ હત્યાનું પાપ લાગવાથી ઇન્દ્રને કેટલું દુઃખ વેઠવું પડ્યું તે પણ આ કથામાં આવી જશે। પૂર્વ રાજા જન્મેજય પણ આવો પ્રશ્ન સત્યવતી નંદન વ્યાસ નારાયણને કર્યો હતો અને વ્યાસજી પણ રાજા જન્મેજયને પૂછ્યું, હે સત્યવતી નંદન વ્યાસ, પુરાણોમાં કથામાં એવી વાત આવે છે કે ઇન્દ્ર વૃત્રાસુરનો વધ કર્યો, પરંતુ હે વ્યાસજી, પુરાણોમાં એવું પાત્ર મેં જાણ્યું છે કે મહાદેવી ભગવતીએ પણ વૃત્રાસુરનો વધ કર્યો, તો શું એ વૃત્રાસુર એકનો બે કેવી રીતે થયો? મુનિ, આપની પાસેથી મને આ કથા જાણવાની સાંભળવાની ઘણી ઈચ્છા છે। સૂતજી બોલ્યા। વ્યાસજી કહેવા લાગ્યા, હે જન્મેજય, તમે ધન્ય છો, તમે મહાન યશસ્વી છો, કેમ કે દિવસે દિવસે તમારો કથા પ્રત્યે ભક્તિભાવ વધારે પ્રબળ થતો જાય છે। જુઓ, જ્યારે શ્રોતા એકાગ્ર થઈને કથા પ્રવચન કરે છે અને ત્યારે શ્રોતાઓ પણ એકાગ્ર થઈને કથાનું રસપાન કરે છે, ત્યારે વક્તા પ્રસન્ન થઈ સ્પષ્ટ ભાષણ કરે છે। પ્રાચીન સમયમાં ઇન્દ્ર અને વૃત્રાસુરનું ભયંકર યુદ્ધ થયું। આ કથા પુરાણ પ્રસિદ્ધ છે। વૃત્રાસુરને ઇન્દ્રએ પોતાનો શત્રુ માનીને તેનો વધ કર્યો, એટલે ઇન્દ્રને ખૂબ જ દુઃખ પડ્યું। રાજન, ઇન્દ્રએ કપટ કર્યું ત્યારે જ વૃત્રાસુરનું મૃત્યુ થયું, એમાં કોઈ શંકા કે આશ્ચર્ય પામવાની જરૂર નથી। આ બધી લીલા મહામાયા ભગવતીની હોય છે। એમની માયાના પ્રભાવ મુનિઓની બુદ્ધિ પણ કુનિષ્ઠ થઈ જાય છે। સત્વમૂર્તિ એવા શ્રી હરિ વિષ્ણુ માયાનો પ્રભાવ ફેલાવી દૈત્યનો જુદા જુદા અવતારોમાં ધારણ કરી નાશ કરે છે। એ તમામ પ્રસંગોમાં મહામાયા ભગવતી દેવી પ્રેરિત હોય છે। જગતમાં કોઈ પુરુષ આ માયાના પ્રભાવને મિટાવી નથી શકતો। વેદો પણ નેતિ નેતિ કરી પોતાના હાથ હેઠા મૂકી દીધા છે। તે આ જ શક્તિ છે। આ જ માયાના પ્રભાવે દેવતાઓ પણ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે છળનો પ્રયોગ કરી વૃત્રાસુરનો નાશ કરવા માટે તત્પર થઈ ગયા અને ઇન્દ્ર તથા વૃત્રાસુર વચ્ચે યુદ્ધ થયું। ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે વિરોધ થવાનું કારણ હવે હું તમને કહું છું। ત્વષ્ટાની પ્રજાપતિના પદ ઉપર નિયુક્તિ થઈ આવા એ મહાન તપસ્વી દેવતાઓમાં મુખ્ય હતા અને એમના હાથમાં દેવતાઓના તમામ કાર્યોની સારી વ્યવસ્થા કરવાની જવાબદારી હતી। આ ત્વષ્ટા મુનિને કોઈ કારણવશ ઇન્દ્ર સાથે વૈમનસ્ય ઊભું થતાં તેઓએ એક પુત્ર ઉત્પન્ન કર્યો। તેનું નામ વિશ્વરૂપ હતું। આ વિશ્વરૂપને 3 મસ્તક હતા અને તે એક મસ્તકથી મદિરા પીતો, બીજા મસ્તકથી વેદપાઠ હતો
ત્રીજા મસ્તકેથી તે બધી દિશાઓનું નિરીક્ષણ કરતો. આ વિશ્વરૂપ સંસારના બધા ભોગોથી વિરક્ત થયેલો અને તેણે ઉગ્ર તપ કર્યું. ત્યારે ઇન્દ્ર એ તો ઈર્ષ્યાનું મૂળ છે. તેને સતત પોતાના આસનની જ પીડા હોય છે. તે એમ વિચારે છે કે જો ઉગ્ર તપ કરનારા આ વિશ્વરૂપ ક્યાંક વરદાનથી અથવા તો પોતાના તમોબળે મારું આ ઇન્દ્રાસન આંચકી લે તો? એમ વિચારી ઇન્દ્ર વિચારવા લાગ્યો કે ક્યાંક આ ઘોર તપસ્યા કરનારો ત્રિશિરા મારું સમગ્ર અસ્તિત્વ મિટાવી દે ના. એટલે તેણે અપ્સરાઓને બોલાવી આજ્ઞા કરી કે તમે સૌ ગમે તે ઉપાય વિશ્વરૂપના તપનો ભંગ કરો. ચિત્તકોપ મહાબુદ્ધિવાળા અને વિદ્વાનોનું મંતવ્ય છે કે ક્યારેય પણ બુદ્ધિમાન, સલુસી અને બળવાન પરાક્રમી પુરુષ જે તમારો શત્રુ છે તેની ઉપેક્ષા કદી ના કરવી. આથી ઇન્દ્રએ અપ્સરાઓને વિશ્વરૂપ તપો ભંગ કરવાને માટે મોકલી. અપ્સરાઓએ વિશ્વરૂપ સામે અનેક વિધિ પ્રયોગો કર્યા પણ તે લલચાયો નહીં કે છલિત થયો નહીં. ત્યારે અપ્સરાઓએ ઇન્દ્ર પાસે જઈ કહેવા લાગી, મહારાજ, ત્રિશિરા તે તેજથી નિરખરે છે. મહારાજ, અમારા સૌભાગ્ય છે કે તે મુનિ અમને શાપ આપે તે પહેલાં અમે આપની પાસે આવી પહોંચ્યા. ત્યારે અપ્સરાઓની વાત સાંભળી તે તમામને વિદાય કરી. ઇન્દ્ર પોતે પોતપોતાના એશવને હાથી ઉપર બેસીને ત્રિશિરા કહેતા વિશ્વરૂપ મુનિ પાસે ગયો અને તેને અનિત પરાક્રમી એવી મુનિ દેખાયા. તેમની આભાની સમાન દેખાઈ રહી હતી. મુનિ એકાગ્ર થઈ સ્થિર આસન ઉપર બેઠા હતા. એ જોઈને ઇન્દ્રને અત્યંત ખેદ થયો અને મનમાં વિચારવા લાગ્યો રહ્યો, અહો, આ મુનિને હું કેવી રીતે મારવામાં સફળ થઈશ? આ તો ધર્માત્મા છે. તેમની તપોબળથી ક્રાંતિ ચમકે છે. પરંતુ આ શત્રુની ઉપેક્ષા પણ મારાથી થઈ શકે તેમ નથી. આમ વિચારી ઇન્દ્રએ પોતાના વ્રજ જે સ્વયં સૂર્યચંદ્ર જેવું પ્રકાશમાન હતું તેનાથી ત્રિશરા મુનિ ઉપર છોડ્યું અને ત્રિશરા મુનિ વ્રજ પ્રહારથી ઘાયલ થઈ ધરતી ઉપર પડ્યા. તેમનું મૃત્યુ થયું. આથી દેવરાજ ઇન્દ્ર મુનિના મૃત્યુથી અપાર હર્ષ પામ્યા. પોતે આ સર્વ બીના જોનારા ત્યાં ઉપસ્થિત મુનિઓને હાહાકાર મચાવી મૂક્યો. કહેવા લાગ્યા, ઇન્દ્ર, આવા અઘટિત અને દુષ્ટ કર્મ કરી તું પાપી થઈ ગયો છે. તારે અવશ્ય આ પાપ કર્મનું ફળ ભોગવવું જ પડશે. પરંતુ ઇન્દ્રનું ધ્યાન ત્રિશિરા મુનિ તરફ જ હતું. તેણે જોયું તો મૃત ત્રિશિરા જીવિત હોય તેમ પોતાના હાથ પગ હલાવી પ્રાણવાન વ્યક્તિ જેમ શ્રેષ્ઠા કરતા હતો. વળી પાછું આ જોતા ઇન્દ્રને ચિંતા થઈ. ત્યારે તેમણે આસન પાસ નજર કરી તો ત્યાં એક તક્ષા નામની વ્યક્તિ ઊભેલી જોઈ. તેને તક્ષા યજ્ઞમાં ભાગ આપવાની લાલચ આપી તેથી પાસેના કુહાડાથી પ્રહાર કરતા ત્રિશિરા મુનિના 3 મસ્તક ધડથી જુદા કરાવડાવતી નંખાયા મુનિના મસ્તકો ધડથી છૂટા પડી ધરતી ઉપર પડ્યા કે તેમના મુખમાંથી ગૌરૈયા નામના તથા કબૂતરો અને તિતર જેવા અનેક પક્ષીઓ ઉત્પન્ન થઈ ઉડવા લાગ્યા. ત્યારે ઇન્દ્રને શાંતિ થઈ અને તે નિશ્ચિત થઈને સ્વર્ગ ગયા. તેને બ્રહ્મ હત્યાના પાપથી કોઈ પરવા નહોતી. આ બાજુ ત્વષ્ટા મુનિને ખબર પડી કે ઇન્દ્રએ પોતાના નિર્દોષ તપસ્વી પુત્રની હત્યા કરી નાખી દે. ત્યારે તેમને અતિ ક્રોધ આવ્યો અને ઇન્દ્રને પાઠ ભણાવવા તથા શિક્ષા કરવાને માટે હું મારા પુત્રનો બદલો લઈશ. તેમને નિર્ધાર કર્યો, હવે હું બીજો પુત્ર ઉત્પન્ન કરીશ. દેવતાઓએ પણ ભલે મારા તપોબળની શક્તિ જોઈ લે. આમ વિચારી ત્વષ્ટા મુનિએ અર્થવેદના મંત્રોચ્ચાર વડે અગ્નિમાં હવન કરવાનો આરંભ કર્યો. કારણ કે એ સમયે ક્રોધ વ્યાકુળ થઈ ગયો હતો. આમ 8 દિવસ સુધી હવન ચાલતો રહ્યો. ત્યારે હવનના અગ્નિમાંથી એક પુરુષ પ્રગટ થયો. આવા મહાબળવાન, તેજસ્વી તથા અગ્નિના સમાન તેજવાળા પુરુષને જોઈ ત્વષ્ટા કહેવા લાગ્યા કે પુત્ર ઇન્દ્રના શત્રુ, તું મારા તપના પ્રભાવે ઉત્પન્ન થયો છું અને તેથી તું મહાશક્તિશાળી બની જા.
આટલું કહેતા તો તે પોતાનું શરીર વધારવા લાગ્યો અને છેક આસનોને અડકતો હોય તેમ દેખાયો. આવું વિકરાળ અને પર્વતાકાર શરીર ધરીને તે કહેવા લાગ્યો, પિતાજી, આપ ચિંતિત કેમ છો? આપ મને શા માટે ઉત્પન્ન કર્યો? આપનું કયું કાર્ય મારે કરવું છે? મને આજ્ઞા આપો. હું હમણાં જ આપનું કાર્ય પૂર્ણ કરી ચિંતા મુક્ત કરું છું. ત્વષ્ટા મુનિ કહેવા લાગ્યા, પુત્ર, તું હવે મને મારા સંકટમાંથી ઉગારવા માટે શક્તિશાળી છો. તેથી હું તારું નામ રુદ્ર એવું રાખું છું. હે મહાભાગ, તારો એક ત્રિશિરા નામનો વિશ્વ પ્રસિદ્ધ તપસ્વી અત્યંત પુણ્યાત્મા ભાઈ હતો. એ તારા ભાઈ ત્રિશિરાનો ઇન્દ્રએ વધ કરી નાખ્યો. તારો ભાઈ ત્રિશિરાને કોઈ અપરાધ વગર ઇન્દ્રએ તેનો વધ કર્યો. માટે કરીને મારી આજ્ઞાથી તું એ ઇન્દ્ર સાથે યુદ્ધ કરી તેને હરાવ, કેમ કે તેને બ્રહ્મ હત્યા કરી છે. વળી તે શક નીચ વૃત્તવાળો પાપી છે. એ દુષ્ટ બુદ્ધિ ઇન્દ્રનો વધ કરી નાખ. એટલે વૃત નામનો એ પુત્રને સર્વ આ યુદ્ધોથી સજ્જ કરી દીધો. આમ પછી ત્વષ્ટા ઋષિએ આ અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા રુદ્રાસુરને એક સુંદર રથ આપી ઇન્દ્ર સાથે યુદ્ધ મોકલ્યો. જય શ્રી કૃષ્ણ.